નમસ્કાર. આજનો આપણો પોઈન્ટ છે બેન્કિંગની અંદર મોનેટરી પોલિસી, બરાબર, મૌદ્રિક નીતિ. હું એની પૃષ્ઠભૂમિમાં જવા માંગતો નથી, બરાબર. જે તમે બુકોમાં વાંચશો તો તમને ખ્યાલ આવી જશે, બરાબર, કે મોનેટરી પોલિસી ક્યારે 2016માં આવી, બરાબર. ગવર્મેન્ટના માણસો છે, આરબીઆઈના માણસો છે, બરાબર. આમ હવે હું એ તમને સ્પૂન ફીડિંગ નહીં કરાવું, બધું નહીં ખવડાવું, બરાબર. આમ કે લો બેટા આ અને આમ હતું ને તેમ હતું, બરાબર. અને મને એ ભાવતું બી નથી. મને જે સમજાવવાની વસ્તુ છે ને એ ગમે છે. તો આરબીઆઈ મોનેટરી પોલિસી બનાવે છે, બરાબર. હવે એક વસ્તુ છે કે આરબીઆઈ મોનેટરી પોલિસી દ્વારા જોજો આડકતરી રીતે હ્યુમન ડેવલપમેન્ટની જ વાતો હશે. આડકતરી રીતે એની અંદર માનવ વિકાસની વાત હશે. આડકતરી રીતે સેવિંગ વધારવાની વાત હશે. પ્રત્યક્ષ નહીં પણ હું પરોક્ષ બોલું છું. પરોક્ષ રીતે પણ એ સેવિંગ વધારવાની વાત હશે. સેવિંગથી એ ઇન્વેસ્ટમેન્ટ તરફ લઈ જશે, ઇન્વેસ્ટમેન્ટથી એ જીડીપી તરફ લઈ જશે, જીડીપીથી એ અનએમ્પ્લોયમેન્ટને ઘટાડવાની કોશિશ કરશે ને અનએમ્પ્લોયમેન્ટને ઘટાડીને એ કેપિટલ જે આઉટપુટ રેશિયો છે આપણો વધારવાની કોશિશ કરશે. અને જેનાથી છેલ્લે શું થશે તો તમને ખબર છે કે આપણે એક હોલિસ્ટિક ડેવલપમેન્ટ તરફ જઈએ, સમગ્રતયા વિકાસ તરફ આપણે જઈ શકીએ છીએ, બરાબર. તો દેશની ઇકોનોમીની અંદર બે મેઇન વસ્તુ છે, એક મોનેટરી પોલિસી અને એક ફિસ્કલ પોલિસી. તો ફિસ્કલ પોલિસી આપણે કમ્પ્લીટ ભણી ચૂક્યા છે અને આજે આપણે ભણવાનું છે મોનેટરી પોલિસી, બરાબર. આમ તો તમે મને મોનેટરી પોલિસી એવું કહી શકાય કે એક બૃહદ આર્થિક વ્યવસ્થા છે, બરાબર. એ શું છે? એક બૃહદ આર્થિક વ્યવસ્થા છે. એનો મતલબ એના માટે આપણે એવું કહી શકીએ કે ભાઈ મોનેટરી પોલિસીની અંદર બે ટૂલ્સ હોય છે, એક માત્રાત્મક જથ્થાત્મક ક્વોલિટેટિવ અને બીજું છે ક્વોન્ટિટેટિવ અને બીજું છે ક્વોલિટેટિવ, બરાબર. આમ હવે સમજવાનો પ્રયત્ન કરો કે જ્યારે આરબીઆઈ મોનેટરી પોલિસી બનાવશે, જેને આપણે એમપીસી કહીએ છીએ, બરાબર. તો જે મોનેટરી પોલિસી બનાવશે એ મોનેટરી પોલિસીની અંદર ધ્યાનથી સાંભળજો, બરાબર. એની અંદર માત્રાત્મક સાધનો એટલે કે માત્રાત્મક પગલાં, કાં તો માત્રાત્મક પગલાં અને ગુણાત્મક પગલાં અથવા સાધનો, બરાબર. તો માત્રાત્મક એટલે કે ક્વોન્ટિટેટિવ, બરાબર. અને અહીંયા હશે ક્વોલિટેટિવ, બરાબર. આમ હવે આની અંદર એવું હશે કે આ પગલાં જે છે ને અપ્રત્યક્ષ હશે, બરાબર. જનરલ હશે, સામાન્ય હશે, જે ફક્ત ને ફક્ત ભારતની ઇકોનોમીની અંદર નાણાંના જથ્થાને કવર કરશે અને આ નાણાંના પ્રવાહને કવર કરશે, બરાબર. આમ તો નાણાંનો જથ્થો જે કવર કરવાનો છે, બરાબર, જેની અસર તમને સીધી નહીં દેખાતી હશે પણ અપ્રત્યક્ષ રીતે દેખાઈ શકે છે, બરાબર. અને આને આપણે શું કહીશું? સામાન્ય છે, કોઈ સ્પેસિફિક નથી, બરાબર. આમ જનરલ ઇફેક્ટ છે આની. જ્યારે આ કેવું હશે બેટા? સિલેક્ટિવ ઇફેક્ટ હશે. આની કેવી ઇફેક્ટ હશે? સિલેક્ટિવ ઇફેક્ટ હશે, બરાબર. ભણીએ છીએ ધીરે ધીરે કઈ રીતે છે, પણ આ જે હશે એ સિલેક્ટિવની સાથે સાથે આ કેવું છે બેટા? પ્રત્યક્ષ અસર કરશે. ઓકે, હવે દેખો, મોનેટરી પોલિસીની અંદર પહેલું છે રેપો રેટ. શું છે બેટા? રેપો રેટ. તમે મને એવું કહેશો બેટા કે રેપો રેટ એટલે માન લો આરબીઆઈ છે, બરાબર, હે ને? આરબીઆઈ છે, અહીંયા કોણ છે? આ બધી એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, બરાબર, એક્સિસ, આ બધી બેંકો છે બેટા. કોણ છે? બેંકો. બોલો, બેંકોની અંદર તમે જાણો છો કે સીઆરઆર હોય અને એસએલઆર હોય. સીઆરઆર શું હોય? તો કેશ રિઝર્વ રેશિયો. શબ્દ પરથી જ ખબર પડી જાય છે. કેશ રિઝર્વ રેશિયો 1934 વાળો આરબીઆઈ એક્ટ છે, એના પ્રમાણે કેશ રિઝર્વ રેશિયો છે. શબ્દ જ કે છે બેટા કોઈની સામે રેશિયો, તો કોઈકની સામે રેશિયો હશે અને આપણે શું કહીશું બેટા? એનડીટીએલ. સાહેબ એનડીટીએલ એટલે શું? તો ડી એટલે ડિમાન્ડ અને ટી એટલે કે ટાઈમ. ટી એટલે કે ટાઈમ. ડિમાન્ડ એટલે શું સાહેબ? કે તમારા મારા જેવા બધા બેંકની અંદર કરંટ અકાઉન્ટ, સેવિંગ અકાઉન્ટમાં જે પૈસા મૂકતા હશો, એ કરંટ અકાઉન્ટ, સેવિંગ અકાઉન્ટની અંદર જે પૈસા મૂકીએ છીએ એ વ્યક્તિ જ્યારે ત્યારે મોં ઉઠાવીને પૈસા ઉપાડ લાવે છે, બરાબર. મારા પૈસા છે, કોણ ના પાડે? છે તાકાત કોઈ નહીં એમ કરતા જઈને છે, બરાબર. તો કરંટ અકાઉન્ટ, સેવિંગ અકાઉન્ટ એની માંગ આધારિત એ પૈસા ઉપાડી શકે છે. તો એને શું કહેશું આપણે બેટા? ડિમાન્ડ. શું કહેશું? ડિમાન્ડ. ડિમાન્ડ ડિપોઝિટ છે એની. અને ટાઈમ ડિપોઝિટની અંદર એ વ્યક્તિ કાં તો ફિક્સ ડિપોઝિટ હશે કાં તો રિકરિંગ ડિપોઝિટ. ફિક્સ ડિપોઝિટ 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ મૂકતો હશે. તો એની જે શુદ્ધ લાયાબિલિટીઝ, અહીંયા લાયાબિલિટીઝ એટલે કે કોની લાયાબિલિટીઝ છે? આપણે બધાએ બેંકની અંદર પૈસો મૂક્યો છે. એક હાઉસ હોલ્ડે બેંકની અંદર પૈસો મૂક્યો છે. હવે બેંકની અંદર પૈસો મૂક્યો છે
તો એના પર આપણને શું મળે છે? વ્યાજ. અને વ્યાજ મળે છે એનો મતલબ આપણી એક એવી એસેટ છે કે જે આપણને ઇન્ટરેસ્ટ આપે છે. અને જે એસેટ તમને ઇન્ટરેસ્ટ આપતી હશે તો એ તમારી જે વસ્તુ તમને ઇન્ટરેસ્ટ આપતી હશે કે નફો કે પ્રોફિટ કરતી હશે તમારી એસેટ કહેવાય, તમારી સંપત્તિ કહેવાય. પણ બેંક માટે તો આ શું થઈ ગયું બેટા? લાયબિલિટીઝ. કારણ કે બેંકે તો એક સમય પર તમને પાછા આપવાના જ છે. ડિમાન્ડવાળી રકમ પણ આપવાની, એને ટાઈમ મળે. તો આ એનડીટીએલ, એને તમે કમ્પ્લીટ સમજ્યા. ચાલો વાંધો નહીં. હવે એના અંદર આ જે એનડીટીએલ છે, બરાબર, આ કોઈ મોટો રોકેટ સાયન્સ નથી, વાંચો તો ખબર પડી જાય એવું છે, બરાબર. હવે એના માટે હું કંઈ 40 મિનિટ નહીં ખર્ચું. હવે સીઆરઆર જે છે ને બેટા, એ શું હોય છે કે આની સાપેક્ષ 4% કે 4.5% તમારે સાચવીને રાખવાનો. અને આ તમારે ક્યાં મૂકી દેવાનો? સીધો આરબીઆઈની અંદર. ક્યાં મૂકી દેવાનો? આરબીઆઈ. આરબીઆઈ એના પર તમને કોઈ વ્યાજ આપશે નહીં, બરાબર. એનો મતલબ આને લેઝી મની કહેવાય, આળસુ મની કહેવાય, બરાબર. લેઝી મની કહેવાય, આળસુ મની કહેવાય. આમ કે જે કંઈ ન ચાલતી, બરાબર, કે ભાઈ કોઈ ફાયદો નથી ના. પણ જ્યારે બેંક રન થઈ જાય ત્યારે આ કામ લાગે. આ મેન્ટેન કરવું જ પડે. ઓકે. પણ આ હવે એમ નહીં કહેતા સાહેબ આને કિકમ આમ આખું લોરું ભરીને મોકલવાના પૈસા, એમ એવું નહીં હોય, બરાબર. આરબીઆઈનું ઈ કુબેર પ્લેટફોર્મ હોય. આરબીઆઈનું શું હોય બેટા? બોલો. ઈ કુબેર પ્લેટફોર્મ હોય, બરાબર. આમ ત્યાં આ બધું ચાલતું હોય, કોર બેન્કિંગ સોલ્યુશન ને એ બધું. હવે એનામાં સીઆરઆર છે. આ સીઆરઆરમાં દેખો શબ્દ છે સ્ટેચ્યુટરી, એટલે મતલબ આ વૈધાનિક છે. લિક્વિડિટી, લિક્વિડિટી એટલે એમ નહીં પૂછતા સાહેબ લિક્વિડિટી કોને કહેવાય, બરાબર. લિક્વિડિટી એટલે લિક્વિડિટી એટલે જાણો છો ને? બોલો તો. તરલતા, બરાબર. આમ બરાબર. મધની તરલતા વધારે હોય કે પાણીની? હા, મધની એમ કહો, બરાબર, પાણીની બેટા, બરાબર. તો આની તરલતા, એના બેઝ પર લિક્વિડિટી એટલે જલ્દી એનું મનીમાં કન્વર્ટ થઈ જાય આપણે, બરાબર. આમ હે ને, મારી જોડે મારું આ ઘર છે, બરાબર. તો ઘર છે કે મારા હાથમાં ગોલ્ડ છે, એમાં કોની લિક્વિડિટી વધારે? હા, બરાબર, ગોલ્ડની. આમ તો જે લિક્વિડિટી છે, તો સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો પણ કોની સાપેક્ષ? એનડીટીએલ. કોની સાપેક્ષ? એનડીટીએલ. તો એનડીટીએલની સાપેક્ષ મારે એસએલઆર મેન્ટેન કરવાનો 18%. એનો મતલબ જો બેંકની અંદર જે બી રકમ આવી હશે 100% જે એનડીટીએલ છે એના 22.50 રૂપિયા તમારે અલગ જ મેળ દેવાના. હવે અહીં એમ નહીં કહેતા સાહેબ હોમાંથી 22 એટલે અહીંયા કરોડો રૂપિયા હશે, એના આટલા ટકા, એમ, બરાબર. એના આટલા મૂકી દેવાના. હવે આની જોડે લોનેબલ ફંડ કેટલો બચ્યો હશે બેટા? આનામાંથી આને બાદ કરી દો. એ લોનેબલ ફંડ ધિરાણ પાત્ર રકમ બચી હશે કે નહીં, બરાબર, હે ને? હવે જે એ આપી શકે છે લોનો. હવે અહીંયા દેખજો બેટા, જ્યારે આની અંદર તમે દેખશો તો સીઆરઆર ને એસએલઆર. હવે દેખો ઘણીવાર સરકાર શું કરે છે ખબર? સરકાર વતી આરબીઆઈ ડેપ્ટ મેનેજમેન્ટનું કામ કરે. સરકારની જાહેર દેવાનું વહીવટ કરવાનું કામ આરબીઆઈ કરતી હોય. તો એ દરમિયાન આરબીઆઈ ગવર્મેન્ટ સિક્યુરિટીની લેવેચ કરતી હોય, બરાબર. આરબીઆઈ શું કરતી હોય બેટા? ગવર્મેન્ટ સિક્યુરિટીની લેવેચ કરતી હોય. પણ યાદ રાખજો, આરબીઆઈ પ્રથમ વખત ઇસ્યુ થયેલી સરકારની ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદશે નહીં. કેમ? કારણ કે એને રોકે છે કોણ? એફઆરબીએમ એક્ટ. કોણ રોકશે બેટા એને? એફઆરબીએમ એક્ટ. એનો મતલબ પ્રાઇમરી માર્કેટની અંદર જે પણ ગવર્મેન્ટ સિક્યુરિટી ઇસ્યુ થાય છે એને આરબીઆઈ પહેલી વખત ખરીદશે નહીં, પણ સેકન્ડરી માર્કેટમાંથી ખરીદી શકે છે. હા, પણ પહેલી વખતે કોને વેચવાનો ટ્રાય કરશે? તો બેન્કો છે, આપણા પબ્લિક સેક્ટર અંડરટેકિંગવાળા સીપીએસસી છે, બરાબર, અથવા બેંક છે, એનબીએફસી છે, બરાબર. આમને બધાને વેચવાનો પ્રયત્ન કરશે. આવું કામ કોણ કરે? આરબીઆઈ. જાહેર દેવાનું મેનેજમેન્ટ કરવાનું કામ પણ કોણ કરે? આરબીઆઈ, બરાબર. એટલે ગવર્મેન્ટ સિક્યુરિટી એટલે સરકારી જામીનગીરી છે, એક ટાઈપનો બોન્ડ છે, બરાબર, જેના પર ઇન્ટરેસ્ટ રેટ લખેલો હોય છે, બરાબર, લાંબા ગાળાનું હોય છે. હવે એ દરમિયાન તમે જાણો છો તો આ જે એસએલઆર કોટામાં છે એ એસએલઆર કોટાની અંદર ગોલ્ડ પણ હોઈ શકે, કેશ પણ હોઈ શકે અને ગવર્મેન્ટ સિક્યુરિટી પણ હોઈ શકે. પણ માન લો બેંક સદ્દર છે તો બેંક આ 18% સિવાય પણ એક્સ્ટ્રા ગવર્મેન્ટ સિક્યુરિટી પોતાની જોડે રાખી શકે છે. હલો, જાગો છો કે? હા, બરાબર. જ્યારે આ જે આખી પ્રોસેસ થતી હોય લે વેચની, એને શું કહેવાય બેટા? ઓપન માર્કેટ ઓપરેશન. શું કહેવાય? ઓપન માર્કેટ ઓપરેશન. આ ઓપન માર્કેટ ઓપરેશનની જ્યારે પ્રોસેસ થતી હોય દરમિયાન ગવર્મેન્ટ સિક્યુરિટી એસએલઆર કોટામાં બી રાખે છે ને એના સિવાયની પણ એક્સ્ટ્રા રાખે છે. કોણ રાખે ભાઈ? બેંકો. કોણ રાખે? બેંકો. અને આરબીઆઈની અને કોણ રાખશે? બેંકો. હા સાહેબ, બેંક એટલે શું? હા, એ માણસ ક્યાંથી આવ્યો બેટા? મંગળ ગ્રહ પરથી, બરાબર. ક્યાંથી આવ્યો બેટા? મંગળ ગ્રહ. कहाँ से आते हैं ये लोग? मैं एक जन ने पूछ्યું कहाँ से आते हो यार? तो सर के लक्ष्मीनगर से. मैं कहा वाह यार. तो ठीक है. तो मजाની વાત છે, देख लो बेटा. तो एसएलआर कोटा देख लो बेटा, मजा છે बेटा, देख लो.
સાંભળજો, આને મેન્ટેન કરવાનું એ 1949ના આપણા કાયદાથી. હા ભાઈ, હા. તો એસએલઆર કોટા, હવે દેખો મને કઈ લીટી લીટી બનાવતા નહીં આવડે. હો આમ આ ચલો ફર્સ્ટ આ સેકન્ડ, થોડી ઘણી બુદ્ધિ હોવી જોઈએ. મેં શબ્દને જ પકડવાના. આ લિક્વિડિટી છે, આ સ્ટેચ્યુટરી છે, વૈધાનિક છે. તો આરબીઆઈ એક લાગ્યો ને આઝાદ ભારત પછીનો, બરાબર, કે હાંચવવું પડે ભાઈ. હો આ નહીં હાંચવો તો બેંક રન થઈ જાય. જૂના સમયની અંદર સીઆરઆર જ 40% હતો, તો લોનો કેટલી મળતી હશે? 60%. બરાબર, તો એ ઘડી કઈ દેશનો આર્થિક વિકાસ થાય પછી કઈથી થાય? બરાબર, ના થાય બેટા. આમ અને એમાં લોનો બી પાછી કોને મળતી હતી? કાર્ટેલ વાળાઓને. બરાબર, આમ કાર્ટેલ એટલે સમજો છો ને? હા, ગ્રુપ, સમૂહ, બરાબર, એ ભેગા થઈ જતા, આપણને જ લોન મળવી જોઈએ. બરાબર, તો બેન પછી કંટાળેલી શું કરી દીધું બેટા? હા, નેશનલાઇઝેશન કરી દીધું. ચાલો ઠીક છે. તો ગોલ્ડ કેસ અને ગવર્મેન્ટ સિક્યુરિટી, હું આની હિસ્ટ્રી નથી જતો બેટા, પણ આવું આવું હોય સમજો. આમ હવે હું હિસ્ટ્રી આમાં આની હિસ્ટ્રી કરું બેટા, બીજો 2 કલાકનો વિડીયો બનાવું. બરાબર, તો ઘણા તમે પેલા દેખતા કેટલા કલાકનો છે? 2 કલાક, કોઈ નહીં સાંભળે મારો. એની કરતાં ભાઈ આ જે પરીક્ષા આપણે રિલેટેડ છે એટલું કરો બેટા, પીએચડી નહીં કરીએ આપણે. તો ગોલ્ડ કેસ અને ગવર્મેન્ટ સિક્યુરિટી, તો દેખ લો બેટા, અહીંયા આના સિવાય પણ ગવર્મેન્ટ સિક્યુરિટી રાખી શકે છે. હવે મજા તો થઈ છે, જ્યારે રેપો રેટ હશે ને બેટા, રેપો રેટ. હવે રેપો રેટ એક યાદ રાખજો બેટા, દેખો એક જરૂર પડી બેટા આપણે એલએએફની, લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી. હવે સીઆરઆર એસએલઆર તો ચાલતો જ તો, પણ 1991ની અંદર ગ્લોબલાઇઝેશન થયું. 1991ની અંદર ગ્લોબલાઇઝેશન થયું, બરાબર. તો યાર કંઈક તો કરવું પડે. એકલા સીઆરઆર એસએલઆર પરથી દેશનો નાણાં પ્રવાહ આપણે મજબૂત નહીં કરી શકીએ. અપ્રત્યક્ષ રીતે કંઈક અસર કરવા સારું આપણે એક નવું લાવીએ બેટા, નામ નવું આલીએ એમ. અને નરસિંહરામે કીધું કે તમે એલએએફ અપનાવો. હવે એલએએફ એટલે શું બેટા ખબર? લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી. એમાં 2 વસ્તુ હતી, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. આજના સમયમાં એલએએફ બદલાઈ ગયો છે. રિવર્સ રેપો રેટની જગ્યાએ કોણ આવી ગયું છે બેટા? એસડીએફ, સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી, એ આવી ગયું છે. પણ સમજો તો રેપો રેટ એટલે શું સાહેબ? તો દેખ લો, રેપો રેટ એટલે બેટા એક જ દિવસનું. કેટલા? કોણ જહે? એસબીઆઈ, બરાબર, પબ્લિક પ્રાઇવેટ બધું હો બેટા. જે શિડ્યુલ અનુસૂચિત બેંકોમાં આવેલી હોય, બરાબર, અનુસૂચિત બેંકોમાં આવેલી હોય, અનુસૂચિત બેંકો હું જોઈ લેજો, બરાબર. એક્સિસ છે, બરાબર, જે અનુસૂચિત બેંકો હોય, શિડ્યુલ કમર્શિયલ બેંક. કેવી બેટા? શિડ્યુલ કમર્શિયલ બેંક, બરાબર. અને બેંક એનબીએફસી બધા જાય બેટા, વાંધો નહીં. હવે દેખ લો, તો અહીંયા જ્યારે એક દિવસ માટે, ઓવરનાઇટ એક દિવસ માટે પૈસાની તાબડતોડ જરૂર પડી, બરાબર. હવે આની જોડે બેટા એસએલઆર કોટામાં તો ગવર્મેન્ટ સિક્યુરિટી હશે જ, અને એના સિવાય બી તો ગવર્મેન્ટ સિક્યુરિટી હશે કે નહીં? હા કે ના બોલો બેટા? એના સિવાય બી તો ગવર્મેન્ટ સિક્યુરિટી હશે. આને આપશે કોને? આને એટલે બેટા આરબીઆઈને, બરાબર, આરબીઆઈને આપશે. તો ચલો, કોણ બેટા ગવર્મેન્ટ સિક્યુરિટી આપી રહ્યું બોલો? બેંક. મની કોણ આપી રહ્યું બેટા બોલો? હા, મની કોણ આપી રહ્યું બેટા? આરબીઆઈ. આ કારથી સ્ટાર્ટ થયું બેટા બોલો? 1991. સાહેબ 1991 એવું શું થયું હતું? બરાબર, ઐતિહાસિક ઘટના થઈ હતી સાહેબ, દેશ બદલાઈ ગયો સાહેબ, બરાબર. એલપીજી આવી ગયું સાહેબ. હા, હવે એલપીજી શું છે બસ ભણું. મની અહીંયા આવ્યો બેટા? હા મળજો, ચાલો ગયો, આ અહીંયા આવ્યું, ઓકે. હવે સાહેબ આમ મફત હાલ દે સાહેબ, મફત હાલ આરબીઆઈ નહીં હાલે, બરાબર. શું લેશે બેટા એના પર? ઇન્ટરેસ્ટ, વ્યાજ તો લે કે? હા, પણ તમને ખબર છે કે કઈ રીતે છે ચાલે આ આખી પ્રોસેસ બેટા? બોલો કઈ રીતે ચાલશે આ પ્રોસેસ? અહીંયા આપ્યું, અહીંયા આપ્યું, તો રેપો રેટ નક્કી કર્યો, તો રેપો રેટ કેમ નક્કી કરે બેટા? બોલો જલ્દી બેટા. ટૂંકા ગાળા માટે છે કે નહીં? શોર્ટ ટર્મ છે કે નહીં? બરાબર, શોર્ટ ટર્મ માટે લોન આવશે ને? હા, હવે એમને કહો સાહેબ શોર્ટ ટર્મમાં તો ટ્રેઝરી બિલ આવે. અરે એ તો જ્યારે સરકાર રૂપિયા ભેળવે તારે રે ભાઈ, બરાબર. અહીં તો આ આપવાનું છે, રેપો રેટની વાત કરું છું. દેખો રેપો રેટ, બરાબર. તો જ્યારે આ અહીંથી ગવર્મેન્ટ સિક્યુરિટી આપે ને આવું કરશે ને બેટા, તો આ મની જે છે ને, મની સાંભળજો, જ્યારે આપશે ત્યારે તમને સમજજો, આના ભાવ હશે 100, હાલશે આને 98, લેશે આની જોડે 100. હલો, જાગો છો કે? હા, તો એ રીતે એનો રેપો રેટ નક્કી થાય બેટા. પણ મજાની વાત શું છે ખબર? કે જ્યારે આ થાય ને, એનો મતલબ જ છે બેટા રીપર્ચેઝ એગ્રીમેન્ટ, બરાબર. મારે ફરી પાછું આ ખરીદી જ લેવાનું, લઈ લેવાની મારી ગવર્મેન્ટ સિક્યુરિટી અને પૈસા આપી દેવાના. અચ્છા સાહેબ, એની અંદર આની અંદર રીપર્ચેઝ એગ્રીમેન્ટ હોય રેપો રેટની અંદર, અને ટૂંકા ગાળા માટે એક દિવસ ઓવરનાઇટ પૈસા જોઈતા હોય ત્યારે. ઓકે બેટા. હવે દેખ લો બેટા, હવે જો ભૂલથી કોઈ એમ કે અચ્છા સાહેબ તો રિવર્સ રેપો રેટમાં તો કેવું હોય ખબર? આ બેંકો
આને પાસેથી. હવે દેખજો બેટા, રેપો રેટમાં દેખો આખી પ્રોસેસ સમજો. આ આરબીઆઈ બેટા, આ બેંક આપણી, બરાબર. હવે દેખી લેવાનું કઈ કઈ બેંકોને મળે ને કોને નહીં. ચલો, બોન્ડ અહીં કોણ હાલતું હતું બેટા? બેંકો. મની કોણ આપતું હતું બેટા? આરબીઆઈ, બરાબર. તો મની રિલીઝ થઈ રહ્યું કે નહીં બેટા? આરબીઆઈ પાસેથી. બીજું દેખો, ચાલો અહીં જોજો, અહીં આરબીઆઈ બેટા, બોલો અહીં કોણ છે? બેંક. હવે તમે મને એમ કહો બેટા, હવે તમે એમ કહેજો, ગવર્મેન્ટ સિક્યુરિટી કોણ આલી રહ્યું બેટા? આરબીઆઈ. કોને આપી રહ્યું બેટા? બેંક. મની રિલીઝ કોણ કરી રહ્યું? જો તમે એમ કહી દો ને રિવર્સ રેપો રેટ એટલે આરબીઆઈએ બેંકોને ચૂકવવું પડતું વ્યાજ. ફીટ માર ખાઓ મારા હાથની, બરાબર. યાદ રાખજો બેટા. હો, બેંકો જોડે જ્યારે એક્સેસ લિક્વિડિટી આવી ગઈ હોય, અતિશય તરલતાના રૂપિયા જ્યારે આવી ગયા હોય, બરાબર, અને માર્કેટમાં હમણાં એને ફેરવવા નથી, તો એ વધારાના રૂપિયા ક્યાં જમા કરે બેટા? આરબીઆઈ. ત્યારે આરબીઆઈના જે વ્યાજ આલે કે નહીં બેટા, એને કહેવાય રિવર્સ રેપો રેટ. હવે જો આરબીઆઈ એમ કહે છે રિવર્સ રેપો રેટ 8% છે, બરાબર. બાબુ સોના કંઈ જ કામ નહીં કરે, બેંકના મેનેજરો કંઈ જ કામ નહીં કરે. સાહેબ હમણાં મિટિંગમાં છે, 1:30 વાગે લંચમાં છે, બરાબર. 4 વાગે કોઈક જોડે વાત કરશે, નહીં સમજ્યા તો બરાબર. મજા આવે બેટા કે તો એ લોન જ નહીં હાલે બેટા. કેમ? કારણ કે સામાન્ય માણસને લોન પર 9%, 10% કમાતો હોય અને અહીં બેંકમાં જ રિટર્ન પૈસા કરીને 8% મળતા હોય, તો એ કામો કરે બેટા ના. એટલે બેટા હંમેશા આપણે રેપો રેટ કરતાં રિવર્સ રેપો રેટ કેવો રાખીએ છીએ? ઓછો. એટલે આ બધા દોડી દોડીને એકબીજાને ફોન કરે, बराबर. हाँ सर, हमारे यहाँ से आपको लोन मिल सकती है, आईसीआईसी में आपके लिए ऑफर आया है, एचडीएफसी तो अभी बहुत ऑफर दे रहा है, बराबर. एचडीएफसी तो अभी बहुत ऑफर दे रहा है सर, बराबर. आप ऐसा काम करो, एसबीआई में जो आपकी लोन है ना वो एचडीएफसी में ट्रांसफर कर दो, वो 12% की है, हमारे यहाँ 10% में मिलती है. ये એવું બોલવા હારું બેટા રોજગારી મળે કે નહીં થોડી ઘણી એમ. અને એ પાછા કોને રાખે બેટા? એ हाँ बराबर, તમે સમજી ગયા બેટા. મધુર ને કર્ણપ્રિય મૃદુ મૃદુ અવાજ આવે બેટા. એ તો એટલે પછી ગયા હા બરાબર, 12% માંથી આમાં આવી જાય બેટા 10%. અરે વાહ, વેરી ગુડ. ચલો દેખ લો, મજા દે બેટા, देख लो यार, पाछा एम न जता रहो. तो देखो बेटा, आम हवे सांभळो, ए सांभळो, अहींया बी बेटा, अहींया बी केवो हशे बेटा? रीपर्चेज एग्रीमेंट ज हशे, बराबर. पण हूँ आपवानी बेटा गवर्नमेंट. हवे मारा छोरा एक वात सांभळो, आरबीआई गवर्नमेंट सिक्युरिटी आले तो गवर्नमेंट सिक्युरिटी घटे के नहीं? हलो बोलो, आरबीआई गवर्नमेंट सिक्युरिटी आले तो गवर्नमेंट सिक्युरिटी घटे के नहीं? तो आरबीआई ने एक एसेट हो तो आरबीआई ने एक लायबिलिटी हो कि नहीं बेटा? बराबर. तो देख लो बेटा, एनी गवर्नमेंट सिक्युरिटी घटवाथी, बराबर, एसेट घटे तो हमें हूँ लायबिलिटीज, बराबर. आम पण देख लो बेटा, आनी लायबिलिटी नहीं घटवी જોઈએ, आरबीआई ની જવાબદારી તો હોવી જોઈએ ને આરબીઆઈ જોડે. પણ દેખ લો, ગવર્મેન્ટ સિક્યુરિટી અહીંયા આપશે, આરબીઆઈ જમા કરશે, બરાબર. હવે આના પર રેપો રેટ, રિવર્સ રેપો રેટ કેવો હશે બેટા? ઓછો. આ જે આખો કોરિડોર બને ને બેટા, એને કહેવાય એલએફ, લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી. હવે તમે જાણો છો બેટા, રેપો રેટ વધે, બરાબર, રેપો રેટ વધે બેટા, રેપો રેટ વધે, આ બેંકો ઓછા પૈસા લે કે નહીં? બરાબર. આમ હવે રિવર્સ રેપો રેટ બી વધે બેટા, તો બી આ અહીં વધારે જમા કરવાના કે નહીં? હજુ નહીં સમજ્યા? અલે રેપો રેટ વધ્યો, કોણ વધ્યો બેટા? કોણ વધ્યો? બેંકો તો ઓછા પૈસા લેવાની જ, કારણ કે એ ઘડી તો આ આવી ગયા હતા ને, દઈ દો રે ભાઈ, એક દિવસ સારું આપી દો રે એમ કહે કે નહીં? બરાબર. તો એ લોકો એવું કરશે બેટા. પણ દેખ લો, રિવર્સ રેપો રેટ બી થોડો વધારે દઈએ ને, રિવર્સ રેપો રેટ બી વધારે દઈએ તો આ લોકો અહીંયા મૂકવાની કોશિશ કરે કે નહીં? रिवर्स रेपो रेट वधी जाए तो अहींया मूकवानी कोशिश करशे कोण? बेंको. रमीला पेमीलानी आ बेंको अहीं मेले के नहीं? बोलो, अहींया मूकशे, एनो मतलब मार्केटमां ओछो पैसो जई रह्यो के नहीं? एटले कहेवामां आवे के ज्यारे इन्फ्लेशननी सामे लड़वुं होय तो रेपो रेट ने रिवर्स रेपो रेट वधारे देवामां आवे. हेलो, जागो छो बेटा? तो देख लो बेटा, तो आने कहेवाय बेटा लिक्विडिटी एडजस्टमेंट फेसिलिटी. पण आ तो नवुं आवी गयुं हवे, बराबर. देखो, सीआरआर समझ्या बेटा, एसएलआर समझ्या, रेपो रेट समझ्या, रिवर्स रेपो रेट समझ्या. પણ મજાની વાત તો અહીં છે, દેખજો બેટા, સાંભળજો સાંભળજો. ઓપન માર્કેટ ઓપરેશન પણ તમે સમજ્યા. હવે અહીં સમજજો બેટા, માન લો કે મારે ગવર્મેન્ટ સિક્યુરિટી આલવી જ નહીં હોય તો મારી એસેટ કમ્પ્લીટ રહે નહીં બેટા? બોલો, તો મારી એસેટ કોની? મારી એટલે કોની બેટા? આરબીઆઈની. બરાબર, આરબીઆઈની એસેટ કમ્પ્લીટ રહે તો મારે ગવર્મેન્ટ સિક્યુરિટી આપવી જ નહીં હોય તો આ એક નવી સિસ્ટમ આવી બેટા, એને શું કહેવાય? એસડીએફ. એટલે આજે બેટા આપણો પોલિસી કોરિડોર અને ઇન્ટરેસ્ટ રેટ કોરિડોર નક્કી થતો હોય ને, તો આ બાજુ રેપો રેટ છે, આ બાજુ શું છે બેટા? બોલો, આ રેપો રેટ આપણો પોલિસી છે, રેપો રેટ છે, અને આ બાજુ કોણ છે બેટા? રિવર્સ રેપો રેટ હતો, પણ આજે કોણ થઈ ગયો? એસડીએફ, સ્પેશિયલ
ડ્રોવિંગ ફેસિલિટી. આમાં તમારે ગવર્મેન્ટ સિક્યુરિટી આપવાની નહીં. કોને નહીં આપવાની? આરબીઆઈ. અને તમારે વધારાનું ચલણ જમા કરી દો બેંકમાં. સમજ્યા? પણ મજાની વાત અહીં છે એ સાહેબ આને જરૂર પડી, આને આ બેંકને જરૂર પડી, આ ગવર્મેન્ટ સિક્યુરિટી આપી રહ્યું સાહેબ, આ ગવર્મેન્ટ સિક્યુરિટી આપી રહ્યું. હા કે ના બોલે બેટા? આ ગવર્મેન્ટ સિક્યુરિટી આપી રહ્યું, આપી રહ્યું, ગવર્મેન્ટ સિક્યુરિટી આપી છે. પણ સાહેબ આ ગવર્મેન્ટ સિક્યુરિટી એસએલઆર કોટા બહારની છે કે નહીં? આ ગવર્મેન્ટ સિક્યુરિટી બોલો એસએલઆર કોટાની બહારની છે કે નહીં? હા, પણ સાહેબ એસએલઆર કોટાની ગવર્મેન્ટ સિક્યુરિટી, એસએલઆર કોટા સિવાયની જે બહારની ગવર્મેન્ટ સિક્યુરિટી જે ખતમ થઈ ગઈ અને આ બેંકને અચાનક પૈસાની ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ જરૂર પડી ગઈ કે મારે જોઈએ જ પૈસા, જોઈએ જ પૈસા, નહીં તો મારા કસ્ટમરો જતા રહે, તો એ જ્યારે લોન લેવા જશે તો એસએલઆર કોટાની જ્યારે વાપરશે ને બેટા એ ગવર્મેન્ટ સિક્યુરિટી, એને કહેવાય બેટા એમએસએફ. શું કહેવાય બેટા? એમએસએફ, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. બરાબર? આમ હવે એને કહેવાય એમએસએફ. એટલે મારા છોરાઓ સમજી ગયા કે વચ્ચે કોણ હોય બેટા? આરઆરઆર. હે, પેલું આરઆરઆર નહીં, ઓ બરાબર, આર. બરાબર, આ બાજુ કોણ હતું બેટા? બોલો. રિવર્સ રેપો રેટ હતું બેટા. બરાબર, પણ હમણાં નવું કોણ આવી ગયું બેટા? એસડીએફ. બરાબર, આ બાજુ કોણ છે બેટા? બોલો. એમએસએફ. છે કે નહીં બેટા? એમએસએફ હતો ને? હા બેટા, અહીંયા આના બેઝ પર બધું નક્કી થઈ રહ્યું કે નહીં? એટલે આને કહેવાય બેટા પોલિસી રેટ. શું કહેવાય? પોલિસી રેટ. આમ બરાબર, શું કહેશું આપણે એને? પોલિસી રેટ. આના બેઝ પર બધું નક્કી થાય. હવે આના 100 બેઝિસ પર નક્કી કરે બેટા, કેટલા બેઝિસ આ બાજુ છે, કેટલા બેઝિસ આ બાજુ છે. તો આ કોરિડોર મોટો થતો હોય તો આ પ્રૂફ આપણને ખબર પડી જાય કે બંને વધી રહ્યા, અને નાનો થતો હોય તો સમજી જવાનું કે બંને ઘટી રહ્યા. તો વધે એનો મતલબ કોની સામે લડી રહ્યા બેટા? ઇન્ફ્લેશન. ઘટે એનો મતલબ કોની સામે લડી રહ્યા બેટા? ડિફ્લેશન. બરાબર? આમ એટલે પોલિસી કોરિડોર, બધા એમ કહે ઇન્ટરેસ્ટ પોલિસી કોરિડોર, આમ કરી નવો શબ્દ આ લે, ગભરાવાની એ એક જ છે બેટા, ગંગાધર જ શક્તિમાન છે. બરાબર? તો દેખ લો. તો આરઆર બેટા હવે કેટલો છે ને કેટલો નહીં, જ્યારે ઘડી પરીક્ષા આલવા જાઓ ત્યારે દેખીને જવાનો. બરાબર? હવે સમજો ધ્યાનથી, એમએસએફ એટલે શું બેટા? ઓકે, એમાં તમે શું કરશો? એસએલઆર કોટા વાળી ગવર્મેન્ટ સિક્યુરિટી. બરાબર? રિવર્સ રેપો રેટ એટલે શું બેટા? રિવર્સ રેપો રેટ એટલે શું? આનામાં તમે એસએલઆર કોટા વાળી વાપરો ને, આમાં એના સિવાયની. બરાબર? હવે આ બંનેમાં તો કોણ આપે છે બેટા? આરબીઆઈ ગવર્મેન્ટ સિક્યુરિટી આપે. પણ આમાં આરબીઆઈ ગવર્મેન્ટ સિક્યુરિટી આપે છે, આમાં આપતી નથી. બરાબર? આમ ઓકે બેટા, 4 શબ્દ દિમાગમાં. હવે દેખો બેટા, ઓપન માર્કેટ ઓપરેશન એ શું છે? તો ઓપન માર્કેટ ઓપરેશનમાં ગવર્મેન્ટ સિક્યુરિટી વેચવામાં આવે, લેવામાં આવે, પણ કોઈ એગ્રીમેન્ટ કરવામાં આવે નહીં. ખબર પડી? કોઈ એગ્રીમેન્ટ કરવામાં આવે નહીં, લેવેચ થાય. બરાબર? ઓપન માર્કેટ ઓપરેશનમાં. તો આમાં ફરક શું? એટલો ખબર પડી બેટા. હવે મજાની એક વાત છે, સરકારે એક સ્કીમ લાવી હતી બેટા, એમએસએસ, માર્કેટ સ્ટેબિલાઇઝેશન સ્કીમ. કઈ સ્કીમ લાવી હતી બેટા? બોલો. હા, માર્કેટ સ્ટેબિલાઇઝેશન સ્કીમ. મજા તો અહીં છે બેટા. આ માર્કેટ સ્ટેબિલાઇઝેશન સ્કીમમાં શું છે? કોઈ મને કહેશે? દેખ લો. હા મળજો બેટા. આપણી આરબીઆઈ છે, આરબીઆઈનું એક ફોરેક્સ રિઝર્વ હોય કે નહીં? બરાબર? આરબીઆઈનું શું હોય બેટા? બોલો. ફોરેક્સ રિઝર્વ હોય. ફોરેક્સ રિઝર્વ એટલે ખબર ને? વિદેશી મુદ્રા ભંડાર. શું કહેવાય? હા બરાબર સાહેબ, અક્ષર હારા કાઢો, ક્યારેય નહીં નીકળે. બરાબર? વિદેશી મુદ્રા ભંડાર. બરાબર? સાંભળે એને ખબર પડે બેટા, પોતાની નોટ બનાવતો જાય તો. બરાબર? 9 મસ્ત અક્ષર લખવું. બરાબર? એટલે વિડીયો બનાવું 10 કલાકનો. બરાબર? આમ બરાબર. તો માર્જિનિંગ સ્ટેન્ડિંગ ફેસિલિટી, અરે આ માર્કેટ સ્ટેબિલાઇઝેશન સ્કીમ. હવે દેખો, ફોરેક્સ રિઝર્વ બહારથી વિદેશથી ઢગલો એફડીઆઈ એફબીઆઈ આવી ગયું. શું આવી ગયું બેટા? બોલો. હા, તો માર્કેટમાં કોણ વધી ગયું બેટા? અરે વાહ, માર્કેટમાં ડોલર વધી ગયું. તો $1 ₹40, $1 ₹50. બોલો શું થાય? બોલો. માર્કેટમાં ડોલર વધી ગયું બેટા, તો રૂપી કેવો થશે? સ્ટ્રોંગ. એનો મતલબ 50 કેટલાનો થઈ જાય? 40 થઈ જાય કે નહીં? એક સમય પર મારા દેશની 50 રૂપિયાની કરન્સી, મારી કરન્સીના 50 રૂપિયા આલું ને, તારે $1 મળતો હતો. આ તો ડોલર રખડી રહ્યો રોડ પર, 40 રૂપિયામાં ખરીદ લઉં, તો મારો રૂપિયો સ્ટ્રોંગ થઈ ગયો કે નહીં બેટા? અને તમને બધાને ખબર છે, રૂપિયો સ્ટ્રોંગ થાય, રૂપિયો મજબૂત થાય, શું થાય બેટા? હા, ઇમ્પોર્ટરને મજા છે કે નહીં? પણ કયા ઇમ્પોર્ટરને? ઇન્ડિયાના. હો બહારથી દેખજો, કયા ઇમ્પોર્ટરને? ઇન્ડિયાના ઇમ્પોર્ટરને મજા છે, પણ કોને નુકસાન છે બેટા? એક્સપોર્ટ. હવે એક્સપોર્ટ તો કરવો પડે કે નહીં બેટા? હે, હવે એક્સપોર્ટ તો કરવો પડે, તો આરબીઆઈ શું કરે બેટા? બોલો. હવે આરબીઆઈ શું ગેમ રમે? બરાબર? ડોલર વધી ગયા ને,
ડોલર વધી ગયા કે બરાબર, ડોલર ખેંચી લેશે. પણ આરબીઆઈ નવો M0 છાપવો પડે કે નહીં બેટા? રૂપિયા હાલે M0 છાપે ને નહીં બી છાપે, પણ આરબીઆઈ પોતાના જોડે જે રૂપિયા હે હાલે, તો આરબીઆઈ રૂપિયા આપી અને હું ખરીદી દીધું બેટા? એના જે બી પ્રાઇમરી ડીલરો હોય, બરાબર, બેંકો બી પ્રાઇમરી ડીલરો હોય, બરાબર, ડોલરો પોતાના જોડે રાખતા હોય ને, તો એમની જોડેથી ડોલર લઈ લીધા આરબીઆઈ. હવે માર્કેટમાં ડોલર ઘટાડી દીધા કે નહીં બેટા? માર્કેટમાં ડોલર ઘટાડી દીધા, આરબીઆઈ રૂપિયા લઈ લીધા. બરોબર, ચાલો, વેરી ગુડ. તો આને કહેવાય બેટા સ્ટરીલાઇઝેશન. શું કહેવાય? હા, સ્ટરીલાઇઝેશન કહેવાય, સ્થિરીકરણ કરી દીધું. બરાબર. પણ મજા તો છે, દેખ લો. હવે સાહેબ, માન લો સરકારે ગવર્મેન્ટ સિક્યુરિટી આલી. શું આલી બેટા? બોલો. સરકારે ગવર્મેન્ટ સિક્યુરિટી આલી એનો મતલબ આરબીઆઈ જ આલી. અને અહીં શું આવ્યો બેટા? રૂપિયો. શું આવ્યો? બોલો. જાગો છો? આરબીઆઈ ગવર્મેન્ટ સિક્યુરિટી આપી. આરબીઆઈ ગવર્મેન્ટ સિક્યુરિટી, હા, અને પોતાની જોડે શું ખેંચ્યો? રૂપિયા આલી તો લઈ જ લીધું ને બેટા. રૂપિયા આલ્યા ડોલર ખેંચ્યું, માર્કેટમાં રૂપિયો વધી ગયો કે નહીં યાર? હા, હવે શું હાલે? ગવર્મેન્ટ સિક્યુરિટી. અને શું કહે છે? રૂપિયો. એટલે જાગો છો કે કિકિમ કરો ને? શું કરો? પેલખાઈને શું કર્યું બોલો? પેલા માર્કેટમાંથી શું કર્યું બોલો? ડોલર ખેંચ્યો કે નહીં? હા, તો ડોલર ખેંચ્યો તો શું હાલ્યો? હવે રૂપિયો વધી ગયો અને પ્રોડક્શન વધ્યું નહીં, જીડીપી વધી નહીં દેશની. બરાબર, સમજી લાવો ને. જીડીપી એટલે શું બેટા? જાણો છો તમે? હે ને? સપ્લાય સાઇડ પ્રોબ્લેમ આવી ગયો, પુરવઠો નહીં મળે. હવે રૂપિયો તો છે એટલે આ પ્રૂફ 300 રૂપિયાના બટાકા ટામેટા વધી જાય કે નહીં? એમ કહું ભાવ. અરે અહીં બધી ગુડ્સ એન્ડ સર્વિસ વધે, ખાલી ઉદાહરણનું આલું. હવે એને શું ખેંચવો પડે બેટા માર્કેટમાંથી? હવે ગવર્મેન્ટ સિક્યુરિટી આલે કે નહીં બેટા? અને ગવર્મેન્ટ સિક્યુરિટી આલીને શું ખેંચશે પોતાની તરફ? હા, કેટલા હોશિયાર થઈ ગયા તમે દેખ લો. એને હવે વિચાર કરો બેટા, એકલું આરબીઆઈ એક્સચેન્જ રેટ નહીં ભણાય ને બેટા, ભેગું જ ભણાય ને બધું. તો એ ગવર્મેન્ટ સિક્યુરિટી આલી તો રૂપિયો ખેંચ્યો બેટા. કારણ કે રૂપિયો કેમ ખેંચ્યો? કોની સામે લડવું હતું એને? હા, કોની સામે? ઇન્ફ્લેશન સામે લડવું હતું ને, એટલે રૂપિયો ખેંચ લીધો. મજાની વાત તો થઈ છે. આ રૂપિયો સરકારને હાલ દો. કોને હાલ દો? હા, સરકારને હાલ દો. સરકાર તો બેઠી જ છે પબ્લિક દેવું કરવા. બરાબર હે ને? ફરી સરકારને આલ્યું, ફરી સરકારે ખર્ચો કર્યો. તમને ખબર છે, દેશની જીડીપી વધારવી હોય તો કેપિટલ એક્સપેન્ડિચર કરવું જોઈએ. એમ કે નહીં પેલા 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ મારા દેશની અંદર આ રીતે પ્રગતિ થઈ રહી છે. લે આલો રૂપિયા ધનાધન, અને ફેર બી પ્રોડક્શન નહીં વધ્યું તો બેટા માર્કેટમાં તો આપણો રૂપિયો જયા જ કરશે કે નહીં? એટલે 2002, 3, 4નો ગાળો છે બેટા. સરકારે બૂમ પિરિયડ ચાલી રહ્યો અને સરકારને પૈસા હાલ જ કરે. સરકાર તો ખર્ચવા તૈયાર, એ તો રાહત દેખે કારે હાલે. એટલે એમની વચ્ચે એક એગ્રીમેન્ટ થયો બેટા. ગવર્મેન્ટ અને આરબીઆઈ વચ્ચે એક એગ્રીમેન્ટ થયો અને એમ કીધું કે ભાઈ એક કામ કર, અમારા વચ્ચે તું ગવર્મેન્ટ સિક્યુરિટી ઇસ્યુ કર ને માર્કેટમાંથી રૂપિયા ખેંચ, પણ એ રૂપિયા આમ વાપરશું નહીં, તમારા જોડે રાખજો. હલો, કોની જોડે રાખવા કીધું? આરબીઆઈ જોડે. એનું અમે દેવું કરીશું નહીં, એને અમે માર્કેટમાં કેપિટલ એક્સપેન્ડિચર કે રેવન્યુ એક્સપેન્ડિચરમાં વાપરીશું નહીં. હવે ખ્યાલ આવે બેટા, બધા ટોન મળે કે નહીં? એમ કહું, બજેટનો ટોન બી મળી રહ્યો, બેલેન્સ ઓફ પેમેન્ટનો ટોન પણ મળે, ઇન્ફ્લેશનનો ટોન પણ મળે, તો મોનેટરી પોલિસી મેન છે કે નહીં? બરાબર, બધું જ ભેગું છે બેટા. તમને એમ લાગે, ઘણા બેટા એમ વિચારતા સાહેબ આ તો સારું બેલેન્સ ઓફ પેમેન્ટમાં આવતું હતું. બરાબર, હા બેટા, વાંધો નહીં, જે બાવકામ દેખવા મળે એ અપલોડમાં બી મળે બેટા. નહીં સમજ્યા તો અહીં દેખો. હવે હું સમજાવી રહ્યો બેટા. હું હવે આ પૈસો ગવર્મેન્ટને નહીં આપવામાં આવશે, આરબીઆઈ પોતાની જોડે રાખે એવો એગ્રીમેન્ટ કર્યો. કેમ બેટા? ખબર? માર્કેટને સ્ટેબલ કરવા સારું. એટલે એનું નામ શું પડી ગયું બેટા? માર્કેટ સ્ટેબિલાઇઝેશન સ્કીમ. માર છોરાઓ, ઓપન માર્કેટ ઓપરેશનમાં જ્યારે ગવર્મેન્ટ સિક્યુરિટી વેસેનજી પૈસા આવે એ તો સરકાર ખર્ચ હે જ. આ ટોન સમજો વાતને, એ તો સરકાર ખર્ચશે જ. સમજાવવામાં સફળ થયો કે નહીં બેટા? તો દેખ લો, માર્કેટ સ્ટેબિલાઇઝેશન સ્કીમ કમ્પ્લીટ દિમાગમાં. ઓપન માર્કેટ ઓપરેશન શું હતું એ બી આનથી થોડું અલગ છે કે નહીં? બરાબર. અને એક નવું હતું બેટા, ઓપરેશન ટ્વિસ્ટ હતું કે નહીં? બરાબર. ઓપરેશન ટ્વિસ્ટમાં તો કોને લાભ થાય? કંપનીઓને, સરકારને લાભ થાય. એના સારું લાંબા ગાળા ટૂંકા ગાળામાં લેવેજ કરતું હતું કે નહીં સરકાર? ગવર્મેન્ટ સિક્યુરિટીનું આમ આ ઓપરેશન ટ્વિસ્ટ. એક બીજું બી હતું કે બેટા, જીસેપ. શું હતું? જીસેપ. જીસેપમાં શું હતું બેટા? એક ફિક્સ ટાઈમ ટેબલ પર વેચવાનું. બરાબર. આમ એટલે બેટા અહીંયા આપણે
કેટલી વસ્તુ ભણી ગયા બેટા? CRR, SLR, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, MSF, SDF, બરાબર, બધું દિમાગમાં આવવું જોઈએ બેટા, બરાબર. ઘેર જઈને આખું ચેપ્ટર વાંચી નાખો. હવે સરકાર માન લો આ પૈસા જે બી રાખે બેટા, એના પર એને કંઈ વ્યાજ તો ચૂકવવું પડે કે નહીં? તો સરકાર કે એ વ્યાજ અમે ભોગવશું, એને કહેવાય બેટા કેરિંગ કોસ્ટ. શું કહેવાય? કેરિંગ કોસ્ટ, બરાબર. આમ એને શું કહેવાશે? કેરિંગ કોસ્ટ. અહીંયા આપણે જેટલું બાકીનું ફરીના વિડીયોમાં ભણીશું. જય હિન્દ.